ચલો મિત્રો, આજે હું તમને એક નવી વાર્તા કહું. એક છોકરો દરરોજ પુસ્તકો લઈને પોતાના વૃદ્ધ શિક્ષક પાસે જતો હતો. એક દિવસ એ એના ગુરુજીને પૂછે છે, ગુરુજી, સૌથી મોટું જ્ઞાન એ કયા પુસ્તકમાં છે? ગુરુજીએ કોઈ જ પુસ્તકનું નામ ન લીધું, પરંતુ તે એ છોકરાની આંગળી પકડીને તેને ગામની બહાર લઈ ગયા. તેમને રસ્તામાં જોયું, એક ખેડૂત તપતા તડકામાં કામ કરી રહ્યા હતા. થોડે આગળ એક વૃદ્ધ માં પોતાના દીકરાની રાહ જોઈને ઓટલે બેઠા હતા. થોડે આગળ એક નાનો દીકરો પોતાની અડધી રોટલી એક ભૂખ્યા કૂતરાને ખવડાવી રહ્યો હતો. ગુરુજીએ છોકરાને પૂછ્યું, તે શું જોયું બેટા? ત્યારે દીકરાએ જવાબ આપ્યો, માત્ર સામાન્ય લોકો. ત્યારે ગુરુજી હસ્યા અને બોલ્યા, ના બેટા, એક ખેડૂતે આપણને મહેનત શીખવી, એક માએ આપણને રાહ જોતા શીખવી અને એક નાના દીકરાએ વહેંચીને ખાતા શીખવી. ગુરુજીએ છેલ્લે એક વાત શીખવી, દીકરા, પુસ્તકો તને શબ્દો શીખવશે, પરંતુ જીવન એ તને એ શબ્દોનો સાચો અર્થ શીખવશે. એટલે જ મિત્રો, આપણને પણ આપણા જીવનમાં કેટલાક જવાબો પુસ્તકમાં નથી મળતા, પરંતુ એ આપણું જીવન આપણને શીખવે છે, આપણા જીવનના અનુભવો આપણને શીખવે છે. અને જો તમને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.